આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો દમણ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક પ્રદીપ ભાવસાર. દાદરાનગર હવેલી અને દમણ દીવમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ મહેશભાઈ અગરિયાને નિયુક્ત કરવામાં આવ્યા છે. નવા પ્રમુખની સાથે ભાજપની નવી સમિતિ પણ બનાવવામાં આવશે. સ્વચ્છતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ દમણને સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કાર 2025 હેઠળ ઉભરતું સ્વચ્છ શહેર તરીકે સન્માનિત કરવામાં આવ્યું છે. આ એવોર્ડ ભારત સરકારના ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આપવામાં આવ્યો હતો. નવી દિલ્હીમાં આયોજિત સમારોહમાં શહેરી બાબતોના મંત્રી મનોહરલાલ ખટ્ટર દ્વારા આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. દમણને સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છતા, ઘન કચરા વ્યવસ્થાપન અને નાગરિક ભાગીદારીમાં પ્રગતિશીલ સુધારા માટે આ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. દમણ નગરપાલિકા મેયર અસ્મીભાઈ દમણિયા અને મુખ્ય અધિકારી સંજામસિંહે એવોર્ડ સ્વીકાર્યો હતો. ચૂંટણી વિભાગ દ્વારા કલેક્ટર કચેરી મોટી દમણ ખાતે બૂથ લેવલ ઓફિસર માટે વ્યાપક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમનો ઉદ્દેશ બૂથ સ્તરે ચૂંટણી પ્રક્રિયાના કાર્યક્ષમ અમલીકરણની ખાતરી કરવા માટે બીએલઓને જ્ઞાન આપવાનો હતો. તાલીમ સત્ર જિલ્લા ચૂંટણી અધિકારી અને ચૂંટણી નોંધણી અધિકારીની દેખરેખ હેઠળ યોજવામાં આવ્યા હતા. બીએલઓને ઘરે ઘરે જઈને તેમના નિયુક્ત મતદાન વિસ્તારમાં દરેક મતદાર ચકાસણી કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. દમણ દીવ અને દાદરાનગર હવેલીમાં પ્રશાસક પ્રફુલ્લ પટેલની પહેલ હેઠળ જિલ્લાની સરકારી શાળાના ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વાકાંક્ષી પગલું ભરાયું છે. સાથી સંસ્થા અને આઈઆઈટી કાનપુરની સહાયથી આ વિદ્યાર્થીઓ માટે જેઈઈ અને નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે નિઃશુલ્ક ઓનલાઈન ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે, જે શાળાના નિયમિત સમયગાળામાં યોજાશે અને તેમાં આઈઆઈટી તથા એઇમ્સ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાના અનુભવી વિશેષજ્ઞો વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહ્યા છે. પ્રદેશના 1200 જેટલા વિદ્યાર્થીઓ આ ઓનલાઈન ક્લાસનો લાભ લઈ રહ્યા છે. દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવે દેશભરમાં શિક્ષણ ક્ષેત્રે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. પરખ રાષ્ટ્રીય શિક્ષણ સર્વેક્ષણ 2024ના તાજેતરમાં જાહેર થયેલા પરિણામોમાં દીવ જિલ્લાનો દેશના ટોચના 10 જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે દમણે પણ ટોચના 50 જિલ્લાઓમાં સ્થાન મેળવીને નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા એનસીઈઆરટી અને સીબીએસઈના સહયોગથી 4 ડિસેમ્બર 2024ના દિવસે દેશભરના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. તેમાં ધોરણ 3, 6 અને 9ના 23 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કેન્દ્રશાસિત પ્રદેશની 212 શાળાના કુલ 5,861 વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો હતો. તેના પરિણામો 2 જુલાઈ 2025ના દિવસે દિલ્હીમાં યોજાયેલી રાષ્ટ્રીય પરિષદમાં જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં કેન્દ્રશાસિત પ્રદેશે રાષ્ટ્રીય સરેરાશ રેન્કિંગમાં 25 પોઈન્ટનો ઉછાળો મેળવ્યો છે અને દેશમાં 5મું સ્થાન મેળવ્યું છે. દાદરાનગર હવેલી અને દમણ દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલ, ભારત સરકારના જળશક્તિ મંત્રાલય અને પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ, નવી દિલ્હી સક્ષમ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 2025 હેઠળ દાદરા અને નગર હવેલીની તમામ ગ્રામ પંચાયતોમાં શેરી નાટકો દ્વારા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દાદરા ગ્રામ પંચાયતના દાદરા, તિઘરા અને દેમણી ગામો અને નરોલી ગ્રામ પંચાયતના નરોલી અને ધાપસા ગામોમાંથી શેરી નાટક કરાયું હતું. શેરી નાટક કાર્યક્રમમાં દાદરા અને નરોલી ગ્રામ પંચાયતના સરપંચો, પંચાયત સચિવો, પંચાયત કર્મચારીઓ અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દમણમાં ટૂંક સમયમાં ડોમેસ્ટિક એરપોર્ટ શરૂ થઈ રહ્યું છે. આ માટે રનવેનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. મરવડ ગ્રામ પંચાયત વિસ્તારમાં જમીન સંપાદન કરવામાં આવી રહી છે. લોકોને એક જ જગ્યાએ બધા જ કાગળ મળી જાય અને 1-2 દિવસમાં વળતર મળે, આ માટે જિલ્લા કલેક્ટર વિભાગ દ્વારા એક કેમ્પ રાખવામાં આવ્યો હતો. આ માટે કલેક્ટર ભવનમાં એક જ જગ્યાએ મામલતદાર રજિસ્ટર, લેખા વિભાગ સહિત અન્ય વિભાગો હાજર રહ્યા હતા અને જમીનથી પ્રભાવિત લોકોને નીલ ઇન્કમ બેઝ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. દમણમાં એરપોર્ટ રનવે માટે સર્વે નંબર 39માં 14 કરોડ અને સર્વે નંબર 35માં 10 કરોડનું વળતર આપવામાં આવ્યું હતું. આપ સાંભળી રહ્યા હતા દમણ જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા પ્રદીપ ભાવસાર. તેનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.